નમસ્કાર બાલમિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાગ નંબર 136માં દાખલા નંબર 31થી 40 સુધીનું સોલ્યુશન મેળવશું. તો ચાલો આપણે શરૂ કરીએ. દાખલો નંબર 31. એક નિયમિત ષટકોણની બાજુનું માપ 9 સેન્ટીમીટર છે, તો તેની પરિમિતિ કેટલી થાય? અત્યાર સુધી આપણે ચોરસ, લંબચોરસ ની પરિમિતિ શોધી, ત્રિકોણની પણ આપણે શોધી. તેવી જ રીતે ષટકોણ એટલે કે જેને 6 બાજુઓ છે તેવી આકૃતિ, એમાં એક બાજુનું માપ 9 સેન્ટીમીટર છે. ષટકોણને કુલ 6 બાજુઓ હોય તો 9 ગુણ્યા 6 કરીએ તો 54 થાય. એટલે આપણો જવાબ આપશે ઓપ્શન નંબર બી, 54 સેન્ટીમીટર એ તેની પરિમિતિ થશે. ત્યારબાદ દાખલો નંબર 32. એક ચોરસ કાગળની પરિમિતિ 32 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? હવે આપણે કાગળની પરિમિતિ આપેલી છે, કુલ 32 સેન્ટીમીટર છે. હવે ક્ષેત્રફળ શોધવા માટે આપણે સૌપ્રથમ તેની લંબાઈ આપણે શોધવી પડશે, કારણ કે કાગળ ચોરસ છે. તો ચોરસની લંબાઈ આપણે શોધીશું તો તેના પરથી આપણે તેનું ક્ષેત્રફળ શોધી શકશું. તો સૌપ્રથમ આપણે દાખલો ગણીશું કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. પરિમિતિ અહીંયા આપેલી છે 32 સેન્ટીમીટર. 4 ગુણ્યા લંબાઈ એનું સૂત્ર છે. લંબાઈને આ સાઈડ લાવશું, 32 આ સાઈડ આવશે એટલે ગુણાકારમાંથી ભાગાકાર થશે. 4 × 32, 8 સેન્ટીમીટર છે તે તેની લંબાઈ થશે. હવે લંબાઈ આવ્યા પછી હવે આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધીશું. ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે લંબાઈ આપણને મળી ગઈ 8 સેન્ટીમીટર, તો 8 ગુણ્યા 8 = 64 ચોરસ સેન્ટીમીટર તે આ કાગળનું ક્ષેત્રફળ થશે. એટલે ઓપ્શન નંબર બી એ આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ દાખલો નંબર 33. કોઈપણ આકારની હદની લંબાઈને શું કહે છે? તો આપણે આગળ જોયું કે કોઈપણ આકારની હદ એટલે કે એની લંબાઈ, એની ફરતેની બોર્ડર, એને આપણે શું કહીએ છીએ? તો કે પરિમિતિ કહીએ છીએ. એટલે આપણો ઓપ્શન નંબર સી એ આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 34. 60 ચોરસ સેમી ક્ષેત્રફળ ધરાવતા લંબચોરસ કાગળના 4 સરખા ભાગ કરતાં દરેક ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે અહીંયા આપણે જોઈએ તો લંબચોરસ અહીંયા આપેલો છે. ક્ષેત્રફળ 60 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતો લંબચોરસ આપેલું છે. હવે એના આપણે 4 સરખા ભાગ કરવાના છે. તો એકદમ સરળ રીત આપણે જોઈએ તો સૌપ્રથમ 60 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ છે, તો આપણને ખ્યાલ છે કે એના આપણે 4 સરખા ભાગ કરીએ. ક્ષેત્રફળનો મતલબ અંદર રોકેલી જગ્યા, એટલે આ સમજો કે એનું ક્ષેત્રફળ છે 60 ચોરસ સેમી. એના આપણે 4 સરખા ભાગ કરીએ તો 15 ચોક 60, 60 ચોરસ મીટર, 15 ચોરસ 60ના 4 ભાગ કરીએ એટલે 15 થાય. 15 ચોરસ સેન્ટીમીટર તે આ એક ભાગનું ક્ષેત્રફળ થશે. હવે દાખલો નંબર 35. 60 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા ચોરસના 4 સરખા ભાગ કરતાં દરેક ભાગની પરિમિતિ કેટલી થાય? હવે આ એક આપણે આકૃતિ જોઈને આપણે એનો જવાબ મેળવીએ. તો સમજો કે આ એક ચોરસ છે, તેની લંબાઈ છે 60 સેન્ટીમીટર લંબાઈ છે. હવે એના 4 સરખા ભાગ કરીએ આવી રીતે. તો હવે 60 લંબાઈ હોય તો અડધો ભાગ છે 30 સેન્ટીમીટરનો થાય. તો હવે પ્રશ્ન એવો છે કે તેના દરેક ભાગની પરિમિતિ કેટલી થાય? તો આપણે દરેક ભાગ ગણીએ તો આ એક ભાગ થયો, પછી આ બીજો ભાગ થાય, આ ત્રીજો ભાગ થાય અને આ ચોથો ભાગ થશે. તો 30, 30, 30 અને 30. આ એક ભાગનું થશે 3 ચોક 12, 120 સેન્ટીમીટર જે છે તે એક ભાગનું થાય.
તેવી જ રીતે આ ભાગનું પણ આપણે કરીએ, કારણ કે અહીંયા આપણે દરેક ભાગનું કીધેલું છે. જો આકૃતિનું કીધેલું હોય તો વચ્ચેનો ભાગ આવે નહીં, પણ આપણે 4 ભાગ કરીએ તો દરેક ભાગની પરિમિતિ શોધવા માટે તેની લંબાઈને આપણે ધ્યાનમાં રાખીશું. તો દરેક ભાગની લંબાઈ જે છે એનો સરવાળો કરીશું તો 120 થશે. એટલે એક ભાગ 120 પરિમિતિ થાય. એટલે એક જવાબ આપણો આવશે 120 સેન્ટીમીટર, ઓપ્શન નંબર બી. ત્યારબાદ દાખલો નંબર 36, 1 ચોરસ મીટર એટલે કેટલા ચોરસ સેન્ટીમીટર થાય? તો આપણને ખ્યાલ છે કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. તો તેવી જ રીતે 1 ચોરસ મીટર બરાબર કેટલા? તો એને આપણે 100 ગુણ્યા 100 કરીશું, એટલે કે આપણને જવાબ મળશે 10,000. એટલે કે ઓપ્શન નંબર ડી, 1 ચોરસ મીટર બરાબર 100 ચોરસ સેન્ટીમીટર ચોરસ સેમી થાય. બાદ દાખલો નંબર 37, 3 મીટર લંબાઈના સમઘન બોક્સમાં કેટલા 1 મીટર લંબાઈના સમઘન બોક્સ મૂકી શકાય? તો હવે આપણે જોઈએ તો એક સમઘન બોક્સ છે જેનું માપ આપેલું છે 3 મીટર. એટલે કે સમઘનનું ઘનફળનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે આપણે જોઈએ તો મોટા સમઘનનું ઘનફળ બરાબર 3/3/3, એટલે કે 27 ઘન મીટર થશે. હવે એની અંદર એમ કીધું છે કે 1 મીટર લંબાઈના સમઘન કેટલા બોક્સ મૂકી શકાય? તો હવે નાના સમઘનનું ઘનફળ શોધીએ. તો નાના સમઘનનું ઘનફળ બરાબર એનું પણ સૂત્ર 1 થાય લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કરીએ તો 1 ઘન મીટર થાય. હવે એક સમઘનનું ઘનફળ 1 ઘન મીટર છે, તો 27 એટલે આ 1 ઘન મીટર જગ્યામાં 1 બોક્સ સમાય તો 27 ઘન મીટરમાં, તો કે 27 સમઘન સમાય. એટલે આપણો ઓપ્શન નંબર એ 27 જે છે તે આપણો સાચો જવાબ આવશે. બાદ દાખલો નંબર 38, ઓડિટોરિયમ હોલનું ક્ષેત્રફળ દર્શાવવા નીચે પૈકી કયો એકમ વધારે યોગ્ય છે? હવે આપણે જોઈએ તો ઓડિટોરિયમ જે છે એટલે કે એક જાતનું હોલ છે. તો હોલનું આપણે જે માપન છે તો આપણે આગળ પણ જોયું હતું કે મીટર, પછી એના કરતાં ચોરસ મીટર, ચોરસ સેમી ને કિમી, એક પછી એક મોટા એકમો છે. એમાં આપણે મીટર ને કિમી નહીં આવે, કારણ કે ચોરસ ક્ષેત્રફળમાં ચોરસ એકમ આવે. હવે ચોરસ મીટર અને ચોરસ સેમી બંનેમાંથી એક આવે. હવે ચોરસ સેન્ટીમીટર અને ચોરસ મીટર પૈકી હોલનું જો આપણે માપ જોવું હોય તો આપણે મીટરમાં દર્શાવીએ છીએ. ચોરસ સેમી ક્યારે આવે? તો કે નાની વસ્તુનું આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો ચોરસ સેન્ટીમીટર આપણે લઈએ છીએ. એટલે આપણો ઓપ્શન નંબર બી એ આપણો સાચો જવાબ આવશે. દાખલો નંબર 39, નીચે દર્શાવેલ મોટા ચોરસમાં કેટલા નાના ચોરસ સમાય? હવે આપણે આ આકૃતિ જોઈને આપણે કહી શકીએ કે અહીંયા આની લંબાઈ છે 5 સેમી. તો હવે મોટા ચોરસનું ક્ષેત્રફળ જોઈએ તો 5 × 25 ચોરસ સેન્ટીમીટર એ મોટા ચોરસનું માપ થાય, બરાબર, ચોરસ સેમી. હવે નાના ચોરસનું માપ આપ્યું છે 1 સેમી. તો 1/1 એટલે 1 ગુણ્યા 1 કરીએ તો 1 ચોરસ સેમી નાના ચોરસનું ક્ષેત્રફળ થાય. તો સીધી વસ્તુ છે કે 1 ચોરસ સેમીમાં 1 ચોરસ સમાય તો 25 ચોરસ સેન્ટીમીટરમાં, તો કે ઓપ્શન નંબર સી 25 ચોરસ સમાય. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી 25. ત્યારબાદ દાખલો નંબર 40, નીચે દર્શાવેલ આકૃતિમાં રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા આકૃતિ આપેલી છે. હવે અહીંયા જોઈએ તો રેખાંકિત એટલે જ્યાં લીટી દોરેલી છે તેનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો હવે અહીંયા માપ પણ આપેલું છે. તો થોડો આપણે વિવેક બુદ્ધિથી જો ગણીએ તો આના આપણે 4 ભાગ કરી દઈએ ને આમ. તો 4 ભાગ કરીએ તો આ એક ભાગનો અડધો ભાગ, એટલે હવે 10 સેન્ટીમીટર આખા ભાગનું માપ છે. તો આ ભાગ જે છે તે 5 સેન્ટીમીટરનો થાય. હવે 5 સેન્ટીમીટરનો આ ભાગ છે અને એના અડધા કરીએ તો કેટલા થાય? તો કે 2.5.
અઢીને અઢી 5 અને અઢીને અઢી 5. એટલે હવે આપણે અહીંયા જોઈએ તો ક્ષેત્રફળ શોધવાનું છે. તો ક્ષેત્રફળ માટેનું સૂત્ર જોઈએ તો આમાંથી 4 ભાગ જે છે એને 1 ભાગ થઈ જશે, એટલે કે અડધું ગણીએ આપણે તો 5/10. સૌપ્રથમ આપણે કુલ ક્ષેત્રફળ જોઈએ ને તો 10/10 એટલે 100 ચોરસ સેન્ટીમીટર થાય. હવે આ આકૃતિમાં જોઈએ તો એના આપણે અડધા થાય એટલે એનું અડધું થયું. આ 4 ભાગ કરીએ એટલે આપણે દરેક આકૃતિનો અડધો ભાગ થયો, એટલે અડધો અડધો આખો, અડધો અડધો આખો, એટલે 2 ભાગ થયા. 2 ભાગ એટલે આખો, એટલે એનું અડધું ક્ષેત્રફળ જે થાય એટલું આકૃતિનું રેખાંકિત આકૃતિનું ક્ષેત્રફળ થાય. તો આનું 100 થાય તો એના અડધા કેટલા થાય તો કે 50. તો આપણો જવાબ આવશે 50 ચોરસ સેન્ટીમીટર. ઓપ્શન નંબર સી એ આપણો સાચો જવાબ આવશે. તો આજે આપણે ભાગ નંબર 136માં 31થી 40 સુધીના દાખલાનું સોલ્યુશન મેળવ્યું. હવે આપણે આગળ ભાગ નંબર 137માં દાખલા નંબર 41થી 50 સુધીનું સોલ્યુશન મેળવશું. નમસ્કાર.